ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ હસ્તાક્ષર ઝુંબેશ અભિયાનની શરૂઆત અમદાવાદના જીવરાજ પાર્ક મેટ્રો સ્ટેશનથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કરવામાં આવી હતી। અમિત ચાવડાએ વોટ ચોરના મુદ્દે ચૂંટણી પંચને આડે હાથે લીધા। ચાવડાએ કહ્યું કે રાહુલ ગાંધી વોટ ચોરીના ષડયંત્રને પુરાવા સાથે ઉઘાડી ચૂક્યા, તેમ છતાં ચૂંટણી પંચ સરકારની કઠપૂતળી બની અને કામ કરે છે। રાજ્યના દરેક તાલુકા અને ગામમાં જઈ લોકજાગૃતિનું આ અભિયાન ચલાવવામાં આવશે। ચાવડાએ દાવો કર્યો કે વોટ ચોરીથી સત્તા પર આવેલ સરકારે સંવિધાન છીનવવાનું કામ કર્યું છે। તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના નવસારી લોકસભા ક્ષેત્રમાં પણ મતચોરી પકડાઈ છે અને રાજ્યમાં લગભગ 62 લાખ ખોટા મતદારોના આંકડા સામે આવ્યા। આજે ગુજરાતમાં તમારા મારા સૌના મતની ચોરી થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તમારો મારો સૌનો જે મતનો અધિકાર સંવિધાને આપણને આપ્યો છે એને છીનવવામાં આવી રહ્યો છે। ત્યારે આવો સૌ સાથે મળી આપણા સંવિધાનિક અધિકારોની રક્ષા માટે, દેશમાં લોકશાહી બચાવવા માટે, આ વોટ ચોરોને ખુલ્લા પાડવા માટે, આ વોટ ચોર ગાદી છોડ અભિયાનમાં બધાને જોડાવા માટે અમે વિનંતી કરીએ છીએ।